અને ભૂલકુની યાત્રા ફરજિયાત. અને ભૂલકુનો એક સ્વભાવ એવર પોઝિટિવ, એટલે ભૂલકુને કોઈ શિંગડો હોય જ નહીં, એવર પોઝિટિવ. ગમે તેવી પરિસ્થિતિમાં આનંદમાં હોય એમને ભૂલકું. ગમે તેવી પરિસ્થિતિમાં બીજા સ્વરને ધૂળ ઉછાળે હસતા જ રહે ભૂલકું. એવર પોઝિટિવ. અખંડ અક્ષરધામમાં જાણે રહેતો હોય એવું પાત્ર આપણે એવર પોઝિટિવ રહેવું છે. કાલે ગુણ ગાવાથી પોઝિટિવ થઈ જવાય, વિશ્વાસથી વચનમાં વિશ્વાસ કરીને મંડીએ પોઝિટિવ થઈ જવાય. ભારત પછી બાપા પઢવા ગયા એટલે અમે 10-15 યુવકો ભેગા થઈ ગયા. એ બાપાને કહ્યું કે બાપા અમે હૈયું તપાસીએ ત્યારે એમ લાગે કે આ તો તમે તો આમ કહ્યું આમ. યોગી મહારાજના શબ્દો સાંભળ્યો કે આજે તું ખોટું ના બોલો. મને યુવકોને કેટલું બળ આપવા માટે બોલ્યા, આજ તો હું ખોટું ના બોલો. ના, આજે દિવસ કેવો પ્રાગટ્યનો. સ્વામી શબ્દ કેવો સરસ વાપરે, આજ તો હું ખોટું ના બોલું. સ્વામી કે એટલા મસ્ત થવાય. બહુ અમે બધા એક શૂન્ય મનસ્ક. મારો કહેવાનો મતલબ એટલું છે, 2 વસ્તુ પાકી રાખજો. સુરુચિ જીવનું જીવન છે, સુરુચિ ક્યારેક જવા ન દેતા, અને સ્વાધ્યાય ભજન ક્યારેક કર્યા સિવાય સુતા નહીં. આ 2 વસ્તુ તમારા જીવ ફરજિયાત. 4:30 વાગે જ્યાં સ્વામી ઉઠ્યા મોડા સુતા, એટલે એ બધાની છાતી ઉપર રાત ફેરો એટલું જ બોલ્યા, આટલામાં ભ્રમરૂપ થઈ જાય, અમે સંકલ્પ કરીશું. અમને આનંદ થઈ ગયો, હા થશે, હવે થવાશે. એમને સામેથી સંકલ્પ કર્યો છે, બધું બાયપાસ થશે જ. અહીં અનંત પ્રકારની ગંદકી હોય, કેમનું અક્ષરરૂપ બનાય? પણ સત્પુરુષની વાણીમાં વિશ્વાસ હોય તો મનાય, બાકી ન મનાય. ભગવાન સ્વામિનારાયણના વચનમાં વચનાત્મા વિશ્વાસ હોય તો મનાય, બાકી ન મનાય. તો આજના શુભ મંગલકારી દિવસે મારા બધાના દર્શન થયા, ખૂબ આનંદ થયો. બધાનો ઉમંગ જોઈને ખૂબ આનંદ. દેશ અને પરદેશમાં બધા આમ જઈ રહ્યા છે. એટલે 2 નિયમ આપી દીધા. હું ભૂલકું જ છું, અથવા હું થઈશ જ. હું અક્ષર બ્રહ્મ જ છું, અથવા હું થઈશ, એવો એક ધારો વિશ્વાસ, પહેલો નિયમ. અને બીજો નિયમ સ્વાધ્યાય અને ભજન. 2 વસ્તુ બાકી રાખજો. પોતાની જાતને દેહરૂપ માનવું એના જેવો કોઈ પાપ જ નથી. બધા ભૂલકું છીએ, અક્ષરધામના છીએ. હું અક્ષર સ્વરૂપ છું. આ 2 વિચાર 24 કલાકમાં 5, 10, 20 મિનિટ માટે એક વિચાર સવારના પરમાં પૂજા વખતે લાવો, અને એક વિચાર રાત્રે સૂતી વખતે, સ્વાધ્યાય ભજન રાત્રે સૂતી વખતે રાખો, અને સવારના પરમાં જ્યારે ઠાકોરજી પધરાઈએ સામે પ્રાર્થના કરીને, જય સ્વામિનારાયણ, અક્ષર તું નારાયણનું સ્વરૂપ, હું ભૂલકું જ બનાવજે. તું ભૂલકું થઈને, યોગી મહારાજ ભૂલકું જ થઈ રહેવા ત્યાં. શાસ્ત્રીમાં જ ભૂલકું થઈને કેવો માર ખાધો. ભૂલકું ભૂલકું ભૂલકું. અને આપણે તો અનંતઘના પટેલ. કેટલી ગરજથી શાસ્ત્રી પાસે યોગીમાં જીવી ગયા. ભયંકર અક્ષર પુરુષોત્તમ સનાતન સંપ્રદાય સ્થાપવા માટે એ બંને પુરુષોની જે ગરજ, બંને ધારણ કરેલી ભયંકર ગરીબાઈ, અને બંને ધારણ કરેલું ભયંકર ગુલામ અવસ્થા. 30-40 વર્ષ તમને હું એક જગ્યાએ લઈ જઈશ, તીર્થોની ધરતી, અમદાવાદની ધરતી, આંબલી પોળ, જ્યાં શાસ્ત્રી મહારાજ 30 વર્ષ રહીને બધા મંદિરોની શરૂઆત કરી. એ મકાન ખાલી 12x30 છે, 12 ફૂટ. આમ પાછળ રૂમ, પછી રસોડું, 2 પાટીઓ બધું મૂકવાનું, આગળ ખુલ્લું ચોક, શેરી, આમલી સ્ટ્રીટ. સોનાની પાલખીમાં ફરે એવા માણસો, સોનાના મહેલમાં રહે એવા માણસો. કેવું કેવું જીવન જીવી જાય. 12x12 જ, કદાચ 12 બી વધારે કહું છું. આપણે જોઈ આવીએ, દર્શન કરી આવીએ. આંબલીવાળી પોળમાં જ્યાં શાસ્ત્રી મહારાજ 30 વર્ષ કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ. વચ્ચે પડિયારું, થોડીક જ જગ્યા રહે. બહાર આવે તો 8x10x8 રૂપિયાનું બહારનું
ઓટલો ને તરત જ નીચે ઉતરીએ. જય સ્વામિનારાયણ. એક નાનકડા મકાનમાં એ પુરુષો રહ્યા, ભીડો બેઠી ગયા, માર ખાધો, બધું સહન કર્યું, નિશાન પાડ્યું, શુદ્ધ સર્વોપરી ઉપાસના દિગાંતમાં મૂકી દીધી. અદ્ભુત કામ કરી ગયા, અદ્ભુત કામ. આપણને કહીને ગયા તમે અક્ષર રૂપ છો, તમે અક્ષરધામના છો, માનો એમ એવું કહીને ગયા. શાસ્ત્રી મહારાજ વરસતા વરસાદમાં નીકળ્યા, વેલીથી બહાર નીકળ્યા, આટલું એટલું પાણી. જગજીવન કે ટાઈમ જોઈને આવવું હતું ને. પેલો એકલો સેવક આવેલો, બે સાધુ, બેના પોટલા. જગજીવન રામ બહુ વાતોડીઓ, બહુ શાસ્ત્રીમાં તીખરી બહુ. કેટલું પાણી ડરતા ડરતા આંબલીપોર પહોંચ્યો. ઓટો રિક્ષા તો છે ને. રૂડું જ કરતા હોય, રૂડું જ કરતા હોય. 5-10 ફરલાંગ નહીં, 2-4 કિલોમીટર ચાલ્યા ત્યાંથી પેલા ની શુક્ર વરસાદ પડ્યો. અત્યારે તો બંધ રાખવો હતો, અત્યારે તો બંધ રાખવો હતો. આંબલીપુરનું મકાન ચડતા ચડતા શાસ્ત્રીમાં પેલા જગજીવનને કહે આ વરસાદ પડ્યો એ સારું થયું, કેટલાય પ્રકારની ગંદકી ધોવાઈ ગઈ, એટલે અમદાવાદમાં કોલેજ રોગ ફાટી નીકળ્યો, ઠંડો થઈ ગયો, બધું સરસ. પછી એને નક્કી કરી નાખ્યું કે આ જે પરિસ્થિતિમાં અરે આપણે જોયા કરો, આનંદ કરો. એટલે કે આ શાસ્ત્રીમાં આટલું બધું ચાલીને થયેલો, આંબલીપોર સ્ટેશનથી આંબલીપોર ઘોડાગાડી આવ્યા, રસ્તા હોય નહીં, વરસાદ. મારો કહેવાનો મતલબ એ છે, આ બે વસ્તુ પાકી રાખજો. આપણે અક્ષરધામના છીએ, એક ભૂલકુલ છીએ, બે એક જ. રાત્રે કોઈ પણ ભોગે, સવારે નપાસ થઈ આંખ કાન જીભ મન બુદ્ધિ ચિત્ત અહંકારથી તારે યશ અમને જુદા પાડી સ્વાધ્યાય ભજન કરવાનો એક ખરેખર દિલથી સંકલ્પ કરજો. અનિવાર્ય છે. આટલું કરે તો જ આશીર્વાદ છે, બાકી આશીર્વાદ અનંત પ્રકારના મળ્યા કરે તો બી સંસ્કાર પડે, પરિવર્તન ન થાય, ભૂલકોની યાત્રામાં સ્પીડીથી ન થાય. આટલું પાકું રાખજો. બહાર જે ચાલતું ભલે થતું, આપણે સ્થિર રહો. આપણે આપણી સ્થિરતા નહીં ગુમાવવાની. દુનિયાને સત્સંગ કરવો એ કરે, ના કરવો એ ન કરે, આપણે કરવો છે બસ. મકાન છે, સરસ છે, મંદિર છે, હરિધામમાં બધું તૈયાર થઈ ગયું, એ સ્વામિનારાયણ શાંતિથી રહેવા છે. તમારે સૌના મકાનને બધું સરસ છે. આજુબાજુવાળા સત્સંગ કરે કે ન કરે, આપણે કરી લેવા છે. શાસ્ત્રીમાં યોગીમાં આખી જિંદગી શુદ્ધ ઉપાસના થાપતા 2 વસ્તુ શીખવાની ગયા. આજના શુભ મંગળકારી દિવસે મહારાજને સ્વામી, શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, મહાન સ્વામીજી, ડૉક્ટર સ્વામીજી, સાહેબ ને સ્વામીજી, સૌના શરણાઈમાં એક જ પ્રાર્થના, અમે ભૂલકું છે એવું બનાવી દેજો, અમે અક્ષર બ્રહ્મ છે એવું બનાવી દેજો. અમે સ્વાધ્યાય ભજન કરતા સુતા જ રહીએ, નિષ્ઠા બાકી રાખીને સુતા જ રહીએ. એવું સૌને બળ બુદ્ધિ શક્તિ બાપા આપે, એ જ પ્રાર્થના. સહેજાન સ્વામી.